મિત્રો, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એ આપણા જીવનનો એક ખાસ ભાગ બની ગયું છે. કોઈ પણ પ્રેઝન્ટેશન આપણે પ્રેઝન્ટ કરવાનું હોય તો આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો જ ઉપયોગ કરીએ છીએ અને આના માટે આપણે જોઈશે પ્રેઝન્ટેશન. તો પ્રેઝન્ટેબલ પ્રેઝન્ટેશન જે છે એ એઆઈની મદદથી કેવી રીતે બનાવી શકાય તેની હું તમને આ વિડીયોમાં સમજ આપવાનો છું. કોઈપણ જાતનું ટાઈપિંગ નથી કરવાનું અને સીધું જ તમે પ્રેઝન્ટેશન જે છે એ બનાવી શકો છો. સીધી જ સ્લાઇડ્સ બનાવી શકો છો. પછી એને કસ્ટમાઇઝ પણ કરી શકો છો કે ભાઈ એક સ્લાઇડ પર એક જ પ્રશ્ન, બીજી સ્લાઇડ પર બીજો પ્રશ્ન, અથવા તો એક સ્લાઇડ પર એકથી વધુ પ્રશ્નો. એ તમારી મરજી પર આધાર રાખે છે. તો ચાલો મિત્રો જોઈએ એઆઈની મદદથી પાવર પોઈન્ટ સ્લાઇડ્સ છે એ સીધી જ કેવી રીતે બનાવી શકાય. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવા માટે હું સૌથી પહેલાં એક એઆઈ ટૂલની મદદ લઈશ અને ચેટ જીપીટીનો ઉપયોગ કરવાનો છું. ચેટ જીપીટી, હું આની પર ક્લિક કરીશ. ચેટ જીપીટી ઓપન કરી અને હવે મારે પ્રશ્નોના જવાબની માની લો કે સ્લાઇડ્સ બનાવી છે. પ્રશ્નોના જવાબની, તો પ્રશ્નોના જવાબની સ્લાઇડ બનાવવા માટે મારે કન્ટેન્ટ જોઈશે અથવા તો પ્રશ્નોના જવાબ તૈયાર જોઈશે. જો તમારી પાસે તૈયાર પ્રશ્નો અને તેના જવાબની પીડીએફ હોય તો તમે અહીંથી અપલોડ કરી શકો છો. અત્યારે મારી પાસે કોઈ પ્રશ્નોના જવાબની પીડીએફ નથી, તો હું પ્રશ્નોના જવાબ ક્રિએટ કરવાનો છું અથવા તો જનરેટ કરવાનો છું. તો અહીંથી હું પ્લસ આઇકોન પર ક્લિક કરીશ, એડ કરીશ. એડની અંદર મારી પાસે એક વિજ્ઞાનનો પાઠ છે, ધોરણ 9નો વિજ્ઞાનનો પાઠ છે, ગુજરાતી ભાષામાં છે. આખો પાઠ જે છે એની પીડીએફ અપલોડ કરી દઈશ અને સૂચના આપીશ કે ભાઈ આ પીડીએફમાંથી હું સૂચના આપી દઈશ કે આ પીડીએફ માંથી 15 ટૂંકા પ્રશ્નો અને તેના જવાબો તૈયાર કરો. અને હા, ખાસ ગુજરાતી ભાષામાં. હવે 15 પ્રશ્નોના જવાબ મેં તૈયાર કરવાનું કહ્યું છે. ટૂંકા પ્રશ્નોના જવાબ એમાં કયા પ્રકારના એ પણ કહી દઉં. દાખલા તરીકે MCQ, એક વાક્ય કે શબ્દમાં જવાબ. તમારી જરૂરિયાત અનુસાર આને તમે કસ્ટમાઇઝ કરી શકો છો, એટલે કે ફેરફાર કરી શકો છો. અત્યારે નમૂનારૂપ હું આ 2 પ્રકારના પ્રશ્નો લેવાનો છું. ચાલો જનરેટ કરીએ. હવે પાઠનું નામ એણે શોધી નાખ્યું છે જાતે, બળ તથા ગતિના નિયમો અને 15 ટૂંકા પ્રશ્નો અને તેના સંક્ષિપ્ત જવાબો તૈયાર કર્યા છે. આની અંદર પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, એનો જવાબ. તમારે વિષય શિક્ષક તરીકે આની અંદર ફેરફાર કરવાનો છે. દાખલા તરીકે ગતિનો પ્રથમ નિયમ કોણે આપ્યો? તો આપણે જાણીએ છીએ ન્યૂટન. એટલે આમાં ગ્રહોની ગતિના નિયમની વાત છે, ગેલેલિયોની. એટલે હું આમાંથી ગેલેલિયો દૂર કરી નાખીશ અને ફક્ત ન્યૂટન જ રાખીશ. એટલે પ્રશ્ન 3માં ન્યૂટન જવાબ લખશો. હું લખી દઈશ પ્રશ્ન 3માં જવાબ ન્યૂટન જ રાખશો. એટલે એ બદલી નાખશે, એક જ જવાબ રાખશે હવે ન્યૂટન. તમે જે રીતનો કમાન્ડ આપશો એ પ્રમાણે કામ કરશે. હા, આખી યાદી બનાવી આપો. જે પ્રશ્નો થાય એના સમજીને તમારે ઉકેલ લાવવાના છે. એટલે હવે ફરી મને 15 પ્રશ્નો અને એના જવાબોની આખી જ યાદી બનાવી આપશે. ટેક્સ્ટ ફોર્મેટમાં જુઓ. અને હવે હું એવું માની લઉં છું કે આની અંદર કોઈ ભૂલ નથી. તમારે ચેક કરી લેવાનું છે, ભૂલ હોઈ શકે છે. અહીં નીચે લખ્યું જ છે કે ભાઈ ચેટ જીપીટી કેન મેક મિસ્ટેક. હવે આ 15 પ્રશ્નો જે છે એના માટે હું સ્લાઇડ્સ બનાવવા માગું છું. આવી રીતે તમે મોટા પ્રશ્નો પણ લઈ શકો છો, અન્ય કોઈ પણ પ્રકારના પ્રશ્નો લઈ શકો છો. મેં અહીં આગળ ફક્ત નમૂનારૂપ લીધા છે. અને ફરી એકવાર જણાવી દઉં તમને, તમારી પાસે પ્રશ્નો અને તેના જવાબોની પીડીએફ તૈયાર હોય તો તમે સીધી જ તૈયાર પીડીએફ આમાં આપીને પણ ફરી ટેક્સ્ટ ફોર્મેટમાં કન્વર્ટ કરી શકો છો. હવે હું આને કહીશ કે આ પ્રશ્નો અને તેના જવાબ માટે
મને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી આપો. અહીં કોઈ નાની મોટી ભૂલ હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, એ એની મેળે સુધારી લેશે. આ પ્રશ્નોના જવાબ માટે મારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જોઈએ છે. અને હજી એક સૂચના આપીશ, દરેક સ્લાઇડ પર ફક્ત એક પ્રશ્ન અને તેનો જવાબ. ચાલો જોઈએ શું કરે છે, પછી કંઈ ફેરફાર કરવા જેવો લાગશે તો કરીશું આપણે. તો પાયથનની અંદર તમારી જે સ્લાઇડ છે તૈયાર થવા માંડી છે. પાયથન કોડની અંદર જુઓ, અહીંયા આગળ તમને કોઈ પણ જાતનું કોડિંગ ના આવડે તો પણ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આ તમારો દોસ્ત જે છે એઆઈ તમને એક કોડ જે છે બનાવી આપશે. હવે જો મારી પાસે પ્રેઝન્ટેશન મિત્રો તૈયાર થઈ ગયું છે. ચાલો આપણે ડાઉનલોડ કરીને ચેક કરી લઈએ. એટલું જ નહીં, તમે દરેક સ્લાઇડમાં ચિત્ર ઉમેરી શકો છો, ડિઝાઇનને થીમ બદલી શકો છો, એનિમેશન ઉમેરી શકો છો, ગુજરાતી અંગ્રેજી વર્ઝન 2 મિક્સ કરી શકો છો. ઘણી વખત આપણે એવું પ્રેઝન્ટેશન કરવાનું હોય કે એમાં ઓડિયન્સ ગુજરાતી પણ હોય અને ઇંગ્લિશ ભાષા સમજી શકતું હોય એવું પણ હોય, તો તમે આ પ્રકારનું મિક્સ પ્રેઝન્ટેશન પણ બનાવી શકો છો. અને પીડીએફ તો તમે બનાવી જ શકો છો. ચાલો આને પહેલાં ડાઉનલોડ કરું અને જોઉં શું પ્રશ્નો છે. ચલો હું આને ડાઉનલોડ જે છે એ મારા ટ્રી ફોલ્ડરમાં કરું છું, પીપીટી, અને ફોર્સ એન્ડ મોશન આનું નામ છે, હું સેવ કરી દઉં છું. હવે મને ઓપન કરું છું. ઓપન કર્યા પછી મને પૂછશે, અહીં એનેબલ એડિટિંગ કરીશ હું, અને હવે ચેક કરીશ. જુઓ, સંતુલિત બળના પરિણામે શું થાય છે. વાક્ય રચના હોય તો તમારે ફેરફાર કરી લેવાનો છે. તો ભાઈ જવાબ, પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. બીજો, અસંતુલિત બળ શું કરાવે છે. જવાબ, પદાર્થની ગતિમાં ફેરફાર કરાવે છે. તો આ રીતે તમારી સ્લાઇડ જે છે તૈયાર છે. હવે અહીંયા આગળ દ્રવ્યમાન વધુ હોય તો જડત્વ કેટલું હોય છે. તો અહીંયા એમસીક્યુમાં એક નાનો પ્રશ્ન થઈ ગયો છે કે એના ઓપ્શન નથી આપ્યા. તો આપણે ફેરફાર એની જોડે ફરી કરાવવો પડશે. હું પાછો અહીંયા આવીશ કે ભાઈ અહીંયા આગળ જે એમસીક્યુ છે, દાખલા તરીકે એમસીક્યુ પ્રશ્ન જે છે એ 12મો છે, પછી 7મો છે. 7મો અને 12મો પ્રશ્ન હું ચેક કરી લઉં. પ્રેઝન્ટેશનમાં ડાઉનલોડમાં ફરી જઈશ અને 7મો અને 12મો પ્રશ્ન, હા 7મો. તો અહીંયા ફક્ત ડાયરેક્ટ જવાબ આપ્યો છે, તો એના ઓપ્શન્સ નથી આપ્યા. તો હું ઓપ્શન પણ લાવી દેવા માગું છું એના. તો હું કહીશ કે ભાઈ એમસીક્યુના પ્રશ્ન વિકલ્પો અને સાચો જવાબ આપો. સ્લાઇડમાં બધા જ પ્રશ્નોની ફરીથી સ્લાઇડ તૈયાર કરી આપો. આવા કંઈક ને કંઈક પ્રશ્નો થયા જ કરશે. એ પ્રશ્નોને તમારે એઆઈની મદદથી હલ કરવાના છે મિત્રો. હવે 15 પ્રશ્નો મેં ફરી લઈ લીધા છે, અને 2 પ્રશ્નો મને લાગે એમસીક્યુઝ છે. આપણે એને ચેક કરી લઈશું. પાયથનની અંદર ફરી કોડ તૈયાર થઈ ગયો છે, અને લગભગ 4 થી 5 સેકન્ડમાં તમારી આખી 3 એમસીક્યુ વાળા પ્રશ્નો છે. જુઓ, મારી જોવામાં કદાચ ભૂલ થઈ હશે. હવે હું આને ડાઉનલોડ કરું છું ફરી. હું તમને થોડું કસ્ટમાઇઝ પણ કરીને બતાવવાનો છું કે કલરફુલ કઈ રીતે કરી શકાય કે વગેરે વગેરે. હવે હું આ ઓલ ક્વેશ્ચન્સ પ્રેઝન્ટેશન નામ છે એનું યાદ રાખીશ. તમે નામ બદલી પણ શકો છો. હું ઓપન કરું છું, એડિટેબલ કરીશ ફોર્મેટમાં અહીં. હવે જો આ તો બધા પ્રશ્નો હતા. હવે જે પ્રશ્ન એમસીક્યુઝ હતો, 12મો હતો મને લાગે, ના
હા, આ રહ્યો 16મો પ્રશ્ન. તો આ જે 16મો પ્રશ્ન છે એમાં જુઓ પ્રશ્ન પણ છે, એના વિકલ્પો પણ છે અને એનો જવાબ પણ છે આ રીતે. તો અહીં 18 પ્રશ્નો છે. જુઓ આ 3 પ્રશ્નો છે અને પ્રશ્નોની સંખ્યા પણ તમે કસ્ટમાઇઝ કરી શકો છો. કોઈ 15 જ પ્રશ્ન જુએ છે, કોઈ પ્રશ્નને દૂર કરવો હોય ચોક્કસ નંબરનો 12મો 10મો 15મો તો તમે એને દૂર પણ કરી શકો છો. હવે પાવર પોઈન્ટમાં ઓપન કર્યા પછી ટૂંકમાં આની અંદર જે એડિટિંગ છે તમે કરી શકો છો. હવે અહીંથી હું ડિઝાઇનમાં આવીશ અને ચોક્કસ પ્રશ્નો જે છે એમાં મારે ચોક્કસ ફોન્ટ, ચોક્કસ લેવલ, આ તે હેડર ફૂટર જે પણ સેટ કરવું છે હું અહીંથી હવે ઇઝીલી કરી શકીશ. માની લો કે અહીં આવું છું, હવે પહેલી સ્લાઇડ પસંદ કરું છું, ડિઝાઇનમાં જાઉં છું, અહીંથી હું રેડી ટેમ્પલેટ છે એ પણ યુઝ કરી શકું છું, રેડી થીમ છે કોઈ પણ એ પણ પસંદ કરી શકું છું મારી મનગમતી. અથવા તમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પાસેથી આઈડિયાઝ લેવા હોય નવા તો તમે અહીંથી લઈ શકો છો. સજેશન્સ એ તમને સજેશન આપશે. દાખલા તરીકે હું અહીં ક્લિક કરીશ તો આ પ્રકારની સ્લાઇડ બનશે, અહીં ક્લિક કરીશ તો આ પ્રકારની બનશે, આમાંથી આ પ્રકારની બનશે. માની લો કે આ તો આમાંથી તમારે જે ફોર્મેટ જોઈએ અને અલગ અલગ સ્લાઇડમાં અલગ અલગ ડિઝાઇન પણ તમે પસંદ કરી શકો છો. માની લો કે પહેલી સ્લાઇડમાં મેં આ પસંદ કર્યું છે અને એપ્લાય ઓલ કરશો તો બધી સ્લાઇડમાં આ બની જશે. માની લો કે બીજીમાં મારે જુદી ડિઝાઇન પસંદ કરવી છે અને હું રેન્ડમલી પસંદ કરી લઉં છું આ, તો બીજી સ્લાઇડમાં આ ડિઝાઇન આવશે, પહેલીમાં આ આવશે, બીજીમાં આવશે. અને હવે ત્રીજીથી હું કોઈ એક ખાસ ડિઝાઇન પસંદ કરીશ. માની લો કે હવે હું ત્રીજી સ્લાઇડથી હું આ ડિઝાઇન પસંદ કરું છું. તો સરસ મજાનું તમે પ્રેઝન્ટેબલ પ્રેઝન્ટેશન બનાવી શકો છો મિત્રો.